છું મીરા અને હું રમું છું મીના મીના. હાલો તમને બતાવું. જો મીના મીના રમે હે અને એનો ઢીંગલો લઈ લીધો ને હાલે આ તાર પસ અને આ ચાવી જો અહીંયા લગાડીએ કબાટની એક છે ની એ ઘરની હે કબાટની હે, ઘરની હે, સ્કૂટીની હે. વાહ વાહ ને હારલો હોનાનો કરાવ્યો લાગે હે હોનાનો કરાવ્યો કેટલાનો થયો દોઢસો. હોનાનો 150 ક્યાંથી લીધો મારે લેવો એ હોનાનો એ તો હે બાજુમાંથી લીધો. બગુ આગળથી લીધું મારા આગળ બાજુ દુકાને લઈને બોલે. અને આ કેટલા લીધો આ ઈ તો 100 રૂપિયાના બસો. આવડા બસોના 100. સારું તે રમવા માંડો હાડી પહેરી લીધી મેડમે સારું રમવા માંડો જાઓ મીના મીના આવજો ફોન મન ન મળે આવજો બાય બાય મીના મીના ટાટા મીના તમારું નામ શું હે મીનાબેન મીનાબેન આપણે એવું જ નામ રાખતા હતા મીનાબેન એકનું નામ મીનાબેન ને એકનું નામ મીનાબેન તમારું નામ શું હે મીરું. મીરાબેન સારું આવજો તે બધાને રામ રામ કહીજો હો જાઓ રામે રામ જાઓ ના તો લાવો મારે બ્લોગ બનાવો. એક મિનિટ. તમારા ફોનમાં બનાવો. મિની બ્લોગ તમારા ફોનમાં બનાવજો હવે નથી મારો ફોન. તો કાંઈ નહીં આવજો રામે રામ સીતારામ બધાને ને રામ રામ કહીજો ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે 4 અને મમ્મીએ જો રેકડી ભરી નાખી છે અને આદુ લીંબુ આવી ગયું છે ને મરચી ને શિમલા મિર્ચ ને મેથી ને કોથમીર ને પાલક ને સીલ આવ્યો છે ને મૂળા અને અહીંયા છે ડુંગળી અને આ છે ચણાની ભાજી કોને આવી ગયું અને લીમડો ફુદીનો અને જો સરસ મજાની રેકડી ભરી નાખી છે મમ્મીએ હાલો ગાઈઝ વાગી ગયા છે 8 અને અત્યારે જો આપણે ડાયમંડનું કામ કરીને આવી ગયા છીએ અને અત્યારે જો હવે મારે સીવવા બેવાનું છે અને બગુ છે ને બેસવાની છે રસોઈ કરવા અને પૂજા દીદી પણ રસોઈ કરવા જવાના છે અને મારે બેસવાનું છે સીવવા અને આ 2 વર્ષમાં મેં ક્યારેય નહોતું કીધું આજે હું એ કહેવાની છું તમને બધાને તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જોકે થંબનેલ જોઈને બધાને ખબર પડી જ ગઈ છે પણ તોય મેં ક્યારેય કોઈ દી વ્લોગમાં એ લીધું જ નથી તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે તમને બધાને કહીશ તો બધા કન્ટિન્યુ વ્લોગમાં જ રહેજો બરોબર હાલો ગાઈઝ વાગી ગયા છે 8:30 કેટલા વાગ્યા 8:30 અને હું બનાવું છું ભાજી અને મમ્મી બનાવે છે રોટલા હાલો ગાઈઝ રોટલા બની ગયા છે હા મમ્મી ગરમ લાગી અને હવે હાલો ગાઈસ તો વાગી ગયા છે 10 અને જો બધાએ વારું પાણી કરી લીધા છે અને બધાએ તો સૂઈ પણ ગયા છે અને મારે જો અત્યારે એડિટિંગ કરવા બેસવાનું હતું તો અત્યારે હું આવી ગઈ છું નાઈ ધોઈને મસ્ત અત્યારે નાઈ લીધું કેમ કે હવે શિયાળો આવી ગયા ને એટલે હે ને સવારે નાવાનું મન જ ન થાય એટલે જો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જો એડિટિંગ કરવા બેસી ગઈ છું અને હા જો મારે તમને બધાને એક વાત કહેવાની હતી કે 2 વર્ષથી તો મેં જાણે કીધું જ નહોતું બધાયના બર્થડે મેં સેલિબ્રેટ કર્યા છે આપણે વ્લોગ પણ લીધા છે અને બધાયના બર્થડે વ્લોગમાં આવી ગયા છે મારો એકનો બર્થડે જ આપણે ક્યારેય વ્લોગમાં નથી લીધો 2 વર્ષ થઈ ગયા આપણે વ્લોગ ચાલુ કર્યા ને અને મેં ક્યારેય કીધું જ નથી કે મારો બર્થડે ક્યારે છે તો હાલો આપણે થોડીક જ વારમાં તમને બધાને કહી દઈશ કે મારો બર્થડે ક્યારે છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને અત્યારે જો હું ફટાફટ પહેલા એડિટિંગ કરી લઉં એડિટિંગ થઈ જાય પછી તમને બધાને કહીશ કે મારો બર્થડે કઈ તારીખે આવે છે અને કયા મહિનામાં આવે છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો रुको जरा सबर करो હાલો ગાઈસ તો જો મારે એડિટિંગ કરતા થોડી વાર લાગશે તો હું તમને બધાને કહી જ દઉં કે મારા બર્થડેની તારીખ કઈ છે તો કહી દઉં તમને બધાને કાંઈ વાંધો નહીં અત્યારે મારું કહેવાનું મન નથી એટલે અત્યારે હું નથી કહેતી જ્યારે મને એમ થશે કે મારે યુટ્યુબ ફેમિલી અરે મારો બર્થડે સેલિબ્રેટ કરવો છે ત્યારે હું તમને બધાને બ્લોગમાં કહી દઈશ
કે મારો બર્થડે આ તારીખે છે. અત્યારે હું તમને બધાને કહેતી નથી કેમ કે આ પર્સનલ રાખું છું, અને જ્યારે મને એમ થશે ને કે મારે યુટ્યુબ ફેમિલી હારે મારો બર્થડે સેલિબ્રેટ કરવો છે ત્યારે હું જરૂરથી બ્લોગ બનાવીશ અને તમને બધાને કહી દઈશ. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.